નમસ્કાર સારસ્વત મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારા માટે ફરીથી મદદનીશ કેળવણી નિરીક્ષક માટે ઉપયોગી થઈ શકે તેવા પ્રશ્નો લાવ્યા છે। સાથે શૈક્ષણિક વહીવટને લગતી જે શિક્ષણના વહીવટને લગતી જે પણ એક્ઝામો છે બધામાં ઉપયોગી થશે। તો 51 નંબરનો પ્રશ્ન છે, લઘુમતી સંસ્થાઓને પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ લાગુ પડતી નથી? તો કલમ 40 જે છે એ લાગુ પડતી નથી। તો કલમ 40C છે એ ખાનગી શાળાઓ માટેની છે, ખાસ યાદ રાખજો। 52 નંબરનો પ્રશ્ન છે, મંબુઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળ વચ્ચેના નાણાકીય સંબંધો નક્કી કરે છે? તો કલમ 41થી 47 જે સુધીની કલમો છે, તો આ કલમો રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તામંડળ એટલે કે જે જિલ્લા પંચાયત છે એમના વચ્ચે નાણાકીય હેરફેર કઈ રીતે કરવી એના બાબતે લાગુ પડે છે। 53 નંબરનો પ્રશ્ન છે, મંબુઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ દરેક જિલ્લા શિક્ષણ સમિતિની નગરપાલિકાએ પ્રાથમિક શિક્ષણ ફંડ રાખવું ફરજિયાત છે? તો કલમ નંબર જે 44 છે એ પ્રાથમિક શિક્ષણ ફંડ રાખવું ફરજિયાત સૂચવે છે। ત્યારબાદ 54 નંબરનો પ્રશ્ન છે, પ્રાથમિક શિક્ષણ ફંડનો ઉપયોગ અંગેની કલમ કઈ છે? તો પ્રાથમિક શિક્ષણ ફંડનો જે ઉપયોગ છે એના માટેની કલમ 45 છે। કયા નંબરની કલમ છે? 45 છે। તો પ્રાથમિક શિક્ષણ ફંડ રાખવું જોઈએ તે નક્કી કરવા માટે કલમ 44 લાગુ પડે છે। અને પ્રાથમિક શિક્ષણ ફંડનો ઉપયોગ કેવી રીતે કરવો, વપરાશ કેવી રીતે કરવો એના માટે કલમ નંબર 45 છે। 55 નંબરનો પ્રશ્ન છે, મંબુઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 44 નીચેનામાંથી કઈ બાબતનો નિર્દેશ કરે છે? તો જિલ્લા સ્કૂલ બોર્ડનું અંદાજપત્ર એટલે કે બજેટ। તો જિલ્લા સ્કૂલ બોર્ડનું જે અંદાજપત્ર બજેટ છે એના માટે કલમ નંબર 44 તમારે ખાસ યાદ રાખવાની છે। કયા નંબરની કલમ છે? તો બજેટ માટે કલમ નંબર 44 છે, બરાબર। મંબુઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 58 હેઠળ રચના પામેલું બોર્ડ એટલે કયા નામે ઓળખાય છે? તો પ્રાથમિક શિક્ષણ બોર્ડ તરીકે ઓળખાય છે। કયા નામે ઓળખાય છે? પ્રાથમિક શિક્ષણ બોર્ડ, બરાબર। તો કલમ 58 હેઠળ જે રચના પામેલું બોર્ડ છે પ્રાથમિક શિક્ષણ બોર્ડ તરીકે ઓળખાય છે। તો પ્રાથમિક શિક્ષણ બોર્ડ જે કલમ નંબર 58, બરાબર, તમે માધ્યમિક શિક્ષણ બોર્ડ હોય, રાજ્ય પરીક્ષા બોર્ડ પણ છે એ રીતે જે પ્રાથમિક શિક્ષણ બોર્ડ છે એના માટે કલમ નંબર 58 છે। કયા નંબરની છે? 57 નંબરનો પ્રશ્ન છે, મંબુઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 48 અંતર્ગત નિમણૂક પામેલ અધિકારી એટલે કયા નામે ઓળખાય છે? તો મદદનીશ શિક્ષક નિરીક્ષક અને શિક્ષણ નિરીક્ષકો, બરાબર। ખાસ યાદ રાખજો, તમે જેની એક્ઝામ આપવા જઈ રહ્યા છો એના માટે કલમ નંબર 48 નક્કી કરેલી છે। કયા નંબરની કલમ નક્કી કરેલી છે? તો 48। તો મદદનીશ શિક્ષણ નિરીક્ષક અને શિક્ષણ નિરીક્ષકો જે છે એના માટે કલમ નંબર 48 છે, બરાબર। હવે ત્યારબાદ 58 નંબરનો પ્રશ્ન છે, પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નિમણૂક પામનાર ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો ઓછામાં ઓછી ઉંમર જે છે એ 18 વર્ષ। કેટલી? 18। તો અત્યારે આ ઉંમર છે એમાં કદાચ ચેન્જ હોઈ શકે છે, કોઈ જવાબ જાણતા હોય તો કોમેન્ટ કરી શકે છે। તો પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નિમણૂક પામનાર ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો કાયદા પ્રમાણે 18 વર્ષ છે। અત્યારે ફોર્મ તમે ભરતા હો છો તો એમાં 21 વર્ષ લખેલા હોય છે। 59 નંબરનો પ્રશ્ન છે, મંબુઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ અંતર્ગત નગરપાલિકા ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો પૂરતો પ્રબંધ ન કરે, યોજનાઓ અમલમાં ન મૂકે તો કસૂરવાર ઠરશે? તો એના માટેની કલમ કઈ છે? તો એના માટેની કલમ નંબર 52 છે। કયા નંબરની કલમ છે? 52 છે। હવે 60 નંબરનો પ્રશ્ન છે, પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી અંગેની જરૂરી સૂચનાઓ આપવાની સત્તા કોણ ધરાવે છે? તો પ્રાથમિક શિક્ષણ નિયામક ધરાવે છે। તો આનો જે ઠરાવ ને બધું છે એ કોણ બનાવે છે? તો પ્રાથમિક શિક્ષણ નિયામક રાજ્યપાલના નામે આનો ઠરાવ બનાવતા હોય છે। તો બદલી અંગે જરૂરી જે સૂચનાઓ છે એ આદેશ પ્રાથમિક શિક્ષણ નિયામક બહાર પાડે છે। 61 નંબરનો પ્રશ્ન છે, મંબુઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 24 શાનો નિર્દેશ કરે છે? તો પ્રાથમિક શિક્ષકોની બદલીનો નિર્દેશ કરે છે। શાનો નિર્દેશ કરે છે? તો પ્રાથમિક શિક્ષકોની બદલી, બરાબર। તો સી જવાબ સાચો છે। કલમ 24 શાનો નિર્દેશ કરે છે? તો પ્રાથમિક શિક્ષકોની બદલીનો નિર્દેશ કલમ 24 કરે છે, બરાબર। બદલી અંગેના નિર્ણય કોના હેઠળ હોય છે? તો પ્રાથમિક શિક્ષણ નિયામક।
પ્રાથમિક શિક્ષકોની બદલી માટેની કલમ કઈ છે? તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ નંબર 24. બજેટ માટે કલમ નંબર 44 છે. બદલી માટે કલમ જે છે એ 24 છે. હવે 62 નંબરનો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું દૈનિક હાજરીપત્રક કેટલા વર્ષ સુધી રેકોર્ડ તરીકે સાચવવું જોઈએ? તો જે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું દૈનિક હાજરીપત્રક છે એના માટે 5 વર્ષ નક્કી થયેલા છે. કેટલા વર્ષ નક્કી થયા છે? 5. આ પ્રશ્નનો જવાબમાં કોઈ કોમેન્ટ કરવા માંગતા હોય, 10 કહેવા માંગતા હોય તો કોમેન્ટ કરી શકે છે. તો 62માં 5 વર્ષ. 63 નંબરનો પ્રશ્ન છે, જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોને કેજ્યુઅલ સિવાયની રજાઓ કોણ મંજૂર કરવાની સત્તા ધરાવે છે? તો તમે રજાઓ લીધી છે તો આ પ્રશ્નથી અવગત હશો. તો તાલુકા કેળવણી નિરીક્ષક, તો આપણે જે TPO સાહેબ તરીકે ઓળખીએ છીએ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તો તાલુકા કેળવણી નિરીક્ષક આ જવાબદારી નિભાવે છે. તો કેનીની પરીક્ષા તમે આપતા હો અને પાસ થાઓ છો તો TPOનો ચાર્જ આવવાની શક્યતાઓ વધી જાય છે. તો તૈયારી કરતા હો તો કરી શકો છો, બરાબર. તો તાલુકા કેળવણી નિરીક્ષક જવાબ આવશે. કેજ્યુઅલ સિવાયની રજાઓ કોણ મંજૂર કરવાની સત્તા ધરાવે છે? તો તાલુકા કેળવણી નિરીક્ષક. એમાં પણ અલગ અલગ નિયમ છે. હવે 64 નંબરનો છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ વહીવટી અધિકારી નિમણૂક બાબતની છે? તો કલમ નંબર 48 હેઠળ વહીવટી અધિકારી નિમણૂક બાબતની છે. કયા નંબરની કલમ છે? તો નિમણૂક આપવા માટે 48 નંબર છે, બરાબર. વહીવટી અધિકારી માટેની કલમ પણ તમે જાણો છો. તો કલમ નંબર 48 નિમણૂક કરવા માટે. 65 નંબરમાં અયોગ્ય વર્તન બદલ સ્કૂલ બોર્ડના સભ્યોને હોદ્દા પરથી દૂર કરવાની કાર્યવાહી કઈ કલમના ભાગરૂપ કરવામાં આવે છે? તો એના માટે જે કલમ છે 9 નંબરની કલમ છે. તો અયોગ્ય ઠરે છે તો હોદ્દા પરથી દૂર કરવા માટે કલમ નંબર 9 છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પ્રમાણે બાળક એટલે, બરાબર. તો 66 નંબરમાં 6 થી 14 વર્ષની વયના છોકરા કે છોકરી બાળક તરીકે ઓળખાય છે. પણ રાઇટ ટુ એજ્યુકેશનની જે નવી શિક્ષણ નીતિ આવી છે તો આ કાયદામાં ફેરફાર પણ લાવશે. તો 3 વર્ષથી 18 સુધી ગણશે. હવે 67 નંબરનો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સ્કૂલ બોર્ડ એટલે શું? બરાબર. તો જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ જે છે, કલમ નંબર 3 અને 4, એ સ્કૂલ બોર્ડ એટલે જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ઓળખાય છે. તો 67માં એ જવાબ સાચો છે. હવે 68 નંબરનો પ્રશ્ન છે, પ્રાથમિક શિક્ષણના દરેક વહીવટી અધિકારીને ભારતના ફોજદારી ધારાની કઈ કલમના ભાગરૂપે સામાજિક સેવક ગણવામાં આવે છે? તો 68 નંબરમાં તો સામાજિક સેવક માટે કલમ નંબર 21 છે. કયા નંબરની કલમ છે? 21. હવે 69 નંબરનો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત કોને જિલ્લા સ્કૂલ બોર્ડ તાલુકા સલાહકાર સમિતિની રચના કરવા ભલામણ કરવામાં આવે છે? તો રાજ્ય સરકારને. તો જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા તાલુકા સલાહકાર સમિતિની જે રચના છે એ માટે ભલામણ કરવામાં આવે છે. તો રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવે છે. 70 નંબરનો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવે છે? તો 40C કલમ કઈ છે? 40C હેઠળ ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવે છે. 71 નંબરનો પ્રશ્ન છે, મધ્યાહન ભોજન યોજનામાં કેળવણી નિરીક્ષકની કોની સત્તા હેઠળ પોતાની ફરજો બજાવે છે? તો જે કેળવણી નિરીક્ષક છે એ મામલતદારની હેઠળ પોતાની ફરજો બજાવે છે. તો C જવાબ સાચો છે. તો મધ્યાહન ભોજનમાં મામલતદારની દેખરેખ હેઠળ કેળવણી નિરીક્ષક કામગીરી કરતા હોય છે. 72 નંબરનો પ્રશ્ન છે, મંજૂરી પ્રાપ્ત ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને સીધો પગાર યોજના હેઠળ ક્યાંથી પગારની ચૂકવણી કરવામાં આવે છે? તો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી, બરાબર. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી. તો 72માં D જવાબ સાચો છે. તો ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને સીધો પગાર યોજનાની ચૂકવણી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી. જવાબ 72. 73 નંબરનો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત તાલુકા કેળવણી નિરીક્ષક કોના માર્ગદર્શન હેઠળ કામ કરે છે? એટલે કે TPOની વાત છે. તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 હેઠળ તાલુકા વિકાસ અધિકારી હેઠળ. તો તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના વડા હોય છે અને તાલુકા પંચાયતમાં શિક્ષણની શાખા છે
એના વડા તરીકે પોતે કામગીરી કરતા હોય છે, એટલે કે તાલુકા વિકાસ અધિકારી હેઠળ આવશે. હવે 74 નંબરનો પ્રશ્ન છે, મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ અંતર્ગત તાલુકા સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે? તો કલમ નંબર 15માં. બરાબર. તો તાલુકા સલાહકાર સમિતિ કલમ નંબર 15 હેઠળ બને છે. મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ હેઠળ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સત્તા, ફરજો અને કાર્યો નક્કી કરે છે? તો કલમ નંબર 18. ખાસ યાદ રાખી લેજો, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સત્તા, ફરજો અને કાર્યો નક્કી કરે છે. તો કલમ નંબર 18 હેઠળ જે કામગીરીઓ છે એ નક્કી કરવામાં આવે છે. મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ અનધિકૃત નગરપાલિકાઓના સંબંધમાં સત્તા વગેરે વાપરવા બાબત તથા મિલકત ધારણ કરવાનો નિર્દેશ કરે છે? તો 76નો સી, કલમ નંબર 19. બરાબર. તો મ્યુનિસિપલ કમિશન છે એ બધા નિર્ણયો કલમ નંબર 18 પ્રમાણે લે છે સત્તા ફરજો બાબતના. પછી મિલકત છે એની વપરાશ માટે કલમ નંબર 19 છે. હવે 77 નંબરનો પ્રશ્ન છે, મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ જિલ્લા સ્કૂલ બોર્ડ તથા અધિકૃત નગરપાલિકાઓ પૂરતો સ્ટાફ નિભાવવો તેમજ પગાર આપવા બાબતનો નિર્દેશ કરે છે? તો કલમ નંબર 20 જે છે એ તમારો પગાર નક્કી કરવો, પૂરતો જરૂર પ્રમાણે સ્ટાફ જે છે નિભાવવો, એ બધી જ કામગીરી કલમ નંબર 20માં થાય છે. તો 3 કલમો ખાસ યાદ રાખી લેજો. તો અનધિકૃત એટલે કે બિનઅધિકૃત જે નગરપાલિકાઓ થઈ ગઈ છે એની સત્તા કલમ નંબર 19 હેઠળ વાપરવામાં આવે છે. કલમ નંબર 18 જે છે એ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સત્તા, ફરજો અને કાર્યો નક્કી કરે છે. તો 18, 19 ને 20. બરાબર. તો 20 હેઠળ પૂરતો સ્ટાફ અને પગાર. તો કલમ નંબર 20 હેઠળ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે, કલમ 20. 78 નંબરનો પ્રશ્ન છે, મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ વહીવટી અધિકારી નિમવાની સત્તા અધિકૃત નગરપાલિકાઓને સોંપવાનો નિર્દેશ કરે છે? તો કલમ નંબર 22. તો વહીવટી અધિકારી નિમવાની સત્તા અધિકૃત નગરપાલિકાઓ. બરાબર. તો કલમ નંબર 22 હેઠળ વહીવટી અધિકારી નિમવાની સત્તા ધરાવે છે. કઈ કલમ છે? 22. તો કલમ નંબર 18 સત્તા, ફરજો એ બધું નક્કી કરે છે. પછી કલમ નંબર 21 જે છે એ કલમ 20ની આપણે વાત કરી હતી, એ સ્ટાફ અને પગાર બાબતની છે. તો આ રીતે કલમ 18, 19, 20, 21 અને 22. 21 હમણાં આવશે. 79 નંબરનો પ્રશ્ન છે, જિલ્લા શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર કરે છે? તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 3. ઓછામાં ઓછા કેટલા? 2 અને વધુમાં વધુ કેટલા કરે છે? 3 કરે છે. બરાબર. તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ કેટલા? 3. 80 નંબરનો પ્રશ્ન છે, જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્યને ગેરલાયક કર્યો હોવા છતાં સભ્ય તરીકે બેઠકમાં હાજરી કે મત એટલે કે વોટ આપે તો કલેક્ટરને જાણ કરવાથી 1 દિવસના કેટલા રૂપિયા લેખે દંડને પાત્ર ઠરશે? તો 50 રૂપિયાનો દંડ કરવામાં આવશે. કેટલા રૂપિયાનો? 50. એટલે કે સી જવાબ સાચો છે. હવે 81 નંબરનો પ્રશ્ન છે, મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત ચૂંટાયેલા સભ્યોમાંથી ઓછામાં ઓછા કેટલા સભ્યોની ભલામણથી ગેરવર્તણૂક કરનાર સભ્યને હોદ્દા પરથી છૂટો કરવામાં આવે છે? તો જે 81 નંબર છે એમાં 2/3. કેટલા આવશે? 2/3. તો ઓછામાં ઓછા 2/3 સભ્યને હોદ્દા પરથી છૂટા કરવામાં આવે છે, એટલે કે 66% જેવા. તો ઓછામાં ઓછા 66% સભ્યો મંજૂરી આપે છે તો હોદ્દા પરથી જે ચૂંટાયેલા સભ્યો હોય છે એ કોઈ ગેરવર્તણૂક કરનાર સભ્ય હોય તો એને દૂર કરી શકાય છે. તો 2/3. 82 નંબરનો પ્રશ્ન છે, મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ અંતર્ગત અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે? તો ખાસ યાદ રાખી લેજો. કલમ નંબર 10 હેઠળ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે. તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે જિલ્લા સ્કૂલ બોર્ડ હોય છે એને અહીં વાત ચાલી રહી છે. તો કલમ નંબર 10 છે. કઈ છે? 10. મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત સભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ પણ તેમની ગેરવર્તણૂક ચાલુ રહે તો કેટલા વર્ષ સુધી તે ચૂંટાવા માટે ગેરલાયક ઠરે છે? તો 5 વર્ષ માટે ચૂંટણી લડી શકતા નથી. કેટલા વર્ષ છે?
5 એટલે કે બી જવાબ સાચો છે। તો રાજીનામું આપ્યા બાદ પણ ગેરવર્તણૂક કરે છે કાં તો ગેરલાયક ઠરે છે તો 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકતા નથી। તો અહીં અધ્યક્ષ ઉપાધ્યક્ષની વાત ચાલી રહી છે તો એમની ચૂંટણી માટે કલમ નંબર 10 છે। કઈ છે? કલમ 10 છે। 84 નંબરનો પ્રશ્ન છે, મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત અધ્યક્ષ કે ઉપાધ્યક્ષની પસંદગી શેમાંથી કરવામાં આવે છે? તો જિલ્લા સ્કૂલ બોર્ડના જે પણ ચૂંટાયેલા સભ્યો હોય છે એમાંથી કરવામાં આવે છે। તો જિલ્લા સ્કૂલ બોર્ડના ચૂંટાયેલા સભ્યમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે। 84 બી જવાબ સાચો છે। તો જિલ્લા સ્કૂલ બોર્ડ યાદ રાખવાનું છે, એમાં જે પણ સભ્યો ચૂંટાયા છે એમાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે। એટલે કે ચૂંટાયેલો સભ્ય હોય જિલ્લા સ્કૂલ બોર્ડમાં એ જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બની શકે છે। બી જવાબ સાચો છે। 85 નંબરનો પ્રશ્ન છે, જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને તેમના હોદ્દા પરથી કેવી રીતે દૂર કરવામાં આવે છે? તો જે સભ્યોનો ઠરાવ છે એના આધારે દૂર કરવામાં આવે છે। તો સભ્યોના ઠરાવથી દૂર કરવામાં આવે છે। તો એ પણ જવાબ સાચો છે અને બી જવાબ પણ સાચો છે, કારણ કે બંનેમાં કાંઈ અલગ છે નહીં। હવે 86 નંબરનો પ્રશ્ન છે, જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષનો હોદ્દા પરથી દૂર કરતા પહેલાં તેને કેટલા દિવસ અગાઉ નોટિસ આપવામાં આવે છે? તો જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવાનો તો કેટલા સમય અગાઉ એમને જાણ કરવામાં આવે છે? તો 15 દિવસ પહેલાં એમને જાણ કરવામાં આવે છે। કેટલા દિવસ પહેલાં? 15 દિવસ પહેલાં। 87 નંબરનો પ્રશ્ન છે, મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત સ્કૂલ બોર્ડ અધ્યક્ષ કે ઉપાધ્યક્ષની વધુ કેટલી રજાઓ મંજૂર કરી શકે છે? તો સ્કૂલ બોર્ડ કેટલી રજાઓ મંજૂર કરે છે? તો વધારે 6 માસથી વધારે ના હોય તેટલી, કેટલી? 6 મહિનાથી વધારે ના હોય તેટલી રજાઓ મંજૂર કરે છે। સાથે હોદ્દા પરથી દૂર કરવા માટે નોટિસનો સમયગાળો 15 દિવસ છે। કેટલા દિવસ છે? 30 દિવસ છે। 88 નંબરનો પ્રશ્ન છે, મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અંતર્ગત જિલ્લા સ્કૂલ બોર્ડ ના હોય ત્યાં કોની નિમણૂક થાય છે? તો રાજ્ય સરકાર સત્તા અધિકારી નિમે છે। કોણ નિમે છે? રાજ્ય સરકાર સત્તા અધિકારી નિમે છે, મતલબ કે કોઈને ચાર્જ આપે છે। તો જિલ્લા સ્કૂલ બોર્ડ ના હોય ત્યાં રાજ્ય સરકાર સત્તા અધિકારી નિમણૂક કરે છે। 89 નંબરનો પ્રશ્ન છે, જિલ્લા સ્કૂલ બોર્ડ ના હોય ત્યાં રાજ્ય સરકાર મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ અંતર્ગત સત્તા અધિકારી નિમે છે? તો કલમ 10C છે। કયા નંબરની કલમ છે? તો રાજ્ય સરકાર જે સત્તા અધિકારી નિમે છે એના માટે કલમ 10C છે। મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947નું બીજું પ્રકરણ નીચેનામાંથી કોને લગતું છે? તો કુલ 11 પ્રકરણ છે, એમાંથી બીજું પ્રકરણ જે છે, કલમો કેટલી છે? 71, 72, 73 કોમેન્ટ કરી શકો છો। તો બીજું જે પ્રકરણ છે એ વહીવટી અધિકારીને લગતું છે। શેના માટેનું છે? વહીવટી અધિકારીને લગતું છે। કલમ 21 છે વહીવટી અધિકારી માટે, તો વહીવટી અધિકારીને લગતું છે। બી જવાબ સાચો છે। બજેટ માટે 44 નંબરની કલમ છે। બજેટ માટે કયા નંબરની છે? જિલ્લા સ્કૂલ બોર્ડની રચના માટે 3 નંબરની કલમ છે। હવે 91 નંબરનો પ્રશ્ન છે, મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમ અંતર્ગત જિલ્લા નગરપાલિકા શિક્ષણ સમિતિ સ્ટાફ પસંદગી સમિતિની નિમણૂક કરે છે? તો કલમ નંબર 23। કયા નંબરની? તો મંબોઈ પ્રાથમિક શિક્ષણનો જે કાયદો છે એમાં જિલ્લા અથવા નગરપાલિકા શિક્ષણ સમિતિ સ્ટાફની પસંદગી સમિતિની નિમણૂક, તો સ્ટાફ પસંદગી સમિતિની નિમણૂક માટે કલમ નંબર 23 છે। કઈ છે? કલમ નંબર 23 છે, બરાબર। જિલ્લામાં શિક્ષકોની પસંદગી માટેની જે સમિતિ હોય છે નિમણૂક આપવા માટે, એની વાત ચાલી રહી છે। તો કલમ નંબર 23 છે। તો મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ કઈ કલમ અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સત્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો કલમ 24માં, બરાબર। કઈ કલમમાં? તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એટલે કે ડીપીઓની સત્તાઓ માટે કલમ નંબર 24 છે। કયા નંબરની કલમ છે? 24, 21 હેઠળ એમની નિમણૂક થાય છે। 24 હેઠળ એમને સત્તાઓ આપવામાં આવેલી છે। જે કલમ 23 છે એમાં સ્ટાફની નિમણૂક કરવી એના માટે છે। હવે 93 નંબરનો પ્રશ્ન છે, મંબોઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ 25 અંતર્ગત કોનો નિર્દેશ કરવામાં આવ્યો છે? તો ફરજિયાત પ્રાથમિક શિક્ષણની યોજના તૈયાર કરવી જોઈએ એના માટે કલમ 25 છે। કયા નંબરની કલમ છે? કલમ 25। 21 માટે વહીવટી અધિકારી માટે 21 છે,
23 સ્ટાફ માટે છે, નિમણૂક સ્ટાફની કરવા માટે. કલમ 24 જે છે એ અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સત્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો કલમ નંબર 24 ખાસ યાદ રાખજો. કયા નંબરની કલમ છે? 24. તમારી 48 નંબરની કલમ પણ ભૂલતા નહીં. 94 નંબરનો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ 31 નીચેનામાંથી શેનો નિર્દેશ કરે છે? તો જે 94 નંબર છે, કોઈ પણ પ્રકારની ફી ન લેવા બાબતનો નિર્દેશ કરે છે. કોઈ પણ પ્રકારની ફી ન લેવી એવી હું કલમ 31માં જાણ કરેલી છે. 95 નંબરનો પ્રશ્ન છે, જો સ્કૂલ બોર્ડ અથવા નગરપાલિકાની પદચ્યુતિ થાય તો નવા સ્કૂલ બોર્ડની રચના અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાજ્ય સરકાર નિમણૂક કરે છે. તો પદ પરથી ઉતારવામાં આવે ત્યારે રાજ્ય સરકાર બોર્ડના રચના અને સભ્યોની નિમણૂક બંને કરે છે. તો સી જવાબ સાચો છે. 96 નંબરનો પ્રશ્ન છે, જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્યોની ગેરલાયકાતોમાં નીચેનામાંથી કઈ એક બાબત સુસંગત નથી? તો તે માન્ય શાળાનો શિક્ષક કે નોકર ના હોય, આ બાબત ખોટી છે. બરાબર. તો ફરજિયાત હોવો જ પડે. શું? સભ્યોની ગેરલાયકાતોમાં નીચેનામાંથી કઈ એક બાબત ખોટી છે? તો માન્ય શાળાનો શિક્ષક કે નોકર ના હોય. બરાબર. તો હવે કઈ કઈ શરતો છે પણ આપણે જોઈ લઈએ. તો તે 25 વર્ષ કરતાં નાનો હોય, દીવાની કોર્ટનો ન્યાયાધીશ હોય, ફોજદારી ગુનામાં 6 માસની સજા થઈ હોય. તો આ બાબતો ઉલ્લેખનીય છે. તો 97 નંબરનો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્યોની ગેરલાયકાતો અંગેની છે? તો ગેરલાયક ઠેરવવો હોય તો એના માટે કલમ નંબર 5 છે. કયા નંબરની કલમ છે? 5. તો જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્યોની ગેરલાયકાત માટે કલમ નંબર 5 છે. 98 તમામ તાલુકાઓમાં તાલુકા સલાહકાર સમિતિ સ્થાપવા માટેની કલમ કઈ છે? તો કલમ નંબર 15 છે. દરેક તાલુકામાં તાલુકા સલાહકાર સમિતિ માટે કલમ નંબર 15 છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ અંતર્ગત કોઈ પણ નગરપાલિકાને તેના વિસ્તારમાંથી માન્ય શાળાઓ પર નિયંત્રણ રાખવાનો અધિકારનો નિર્દેશ કરે છે? તો 99 નંબર જે છે એમાં કલમ 15(1) કઈ છે? કલમ 15(1) જે છે એ ઉપયોગી છે. એટલે કે માન્ય શાળાઓ પર નિયંત્રણ રાખવાનો અધિકાર જે છે એ નગરપાલિકાને આપેલો છે. કોને આપેલો છે? નગરપાલિકાને. બરાબર. તો એના માટે કલમ તમારે 15(1) યાદ રાખવાની છે. ખાનગી શાળાઓ માટે 40C કલમ છે. બરાબર. હવે 100 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ એક યોજનાના ભાગરૂપે પ્રાથમિક શાળાના મફત પાઠ્યપુસ્તકો પૂરા પાડવાની જોગવાઈ કરવામાં આવી છે? તો EDN 8 નંબર. કયું EDN 8 નંબર? તો હવે આપણે 100 પ્રશ્નો ચર્ચા કરી દીધી છે. સાથે અહીં કલમો હતી એટલે તમને કંટાળો પણ આવતો હશે કે આટલી બધી કલમો કેમ આવી છે. તો કલમોના જવાબ જેમ બને એમ યાદ રાખવા અસંભવ છે. વારંવાર રિવિઝન હોય તો રહી શકે છે, બાકી ટફ છે તો એવા પ્રશ્નો છોડવા હિતાવહ છે. કારણ કે તમને ના આવડે, કોઈને ના આવડે એવી શક્યતાઓ જે છે 80% જેટલી હોય છે. બરાબર. 20% ટફ તૈયારી કરી હોય, વધારે લાંબા સમયથી કરતા હોય એ લાભ લઈ શકે છે કલમો યાદ રાખવાનો. સાથે આવા વધારે વિડીયો જોઈતા હો તો આપણી એક્ઝામ સાથી ચેનલનું જે પ્લે લિસ્ટ છે ત્યાં ઉપર તમે જોઈ શકો છો. પ્લે લિસ્ટમાં AIના વિડીયો આવા મૂકેલા જ છે. તો અહીંથી તમે આ બધા જ વિડીયો જોવા માંગતા હો તો જોઈ શકો છો. તો ઘણા બધા મિત્રો આનો લાભ લઈ રહ્યા છે અને જોઈ રહ્યા છે. તમે પણ જોવા માંગતા હો તો જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.